હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આગળ જોશી આપણે શું શું થાય છે, આપણે શું શું કરી છીએ. હાલો મિત્રો, આપણે જો કામ કરતા હતા, જો આ છે ને નીચેવાળી આ લાઈન એ ફિટ કરવાની. પણ ક્યારેક ક્યારેક શું થાય ખબર, અહીં એકની જગ્યાએ બે લાગી જાય, કાં 3 લાગી જાય, કાં ઉપરવાળું એક કાટાઈ જાય, ભૂલાઈ જાય, એટલે થોડીક વાર લાગે. પણ આપણે તરત જ બે કરી નાખ્યા. આપણે પછી મળી. અરે મિત્રો, તમે આવી ગયા. તો આપણે જો આના પર હાલી છીએ. તો તમે કેમ છો? અને અત્યારે જો પરફેક્ટ સૂર્યાસ્ત થાય છે. આપણે રમતું કરી છીએ મીરાબેન ને અહીંયા નહોતું રમવું. આમ જો કેવી મસ્તી જગ્યા છે, અહીં રમવાની કેવી મજા આવી. આ તો હું છે મને નથી ખબર. હું સીન પણ મસ્તીનો આવે છે. તો હું એમ કહેતો હતો કે આપણે શું કરી વિચારીને મેં એમ વિચાર્યું કે કાંઈ વિચાર જ નથી આવતો. તો હું બેહીને વિચારીશ. પછી પાછો વિચાર આવ્યો, બેહીને વિચારીશ તો વિચાર તો નહીં જ આવે. એટલે હું વિચાર કરવાનું બંધ કરી દીધો અને વિડીયો ચાલુ કરી દીધો. વિડીયોમાં હું બોલું એ નથી ખબર. બધા સ્ક્રિપ્ટ લખે આવડે ફૂલે ફૂલ બાકા ચીકી. અને અત્યાર સુધી હું હાલું हूँ ना, हमको डर लगता है क्योंकि ये इतना बड़ा है. हम गिर जाएगा ना तो हाथ पैर और हड्डियाँ टूट जाएंगी. सच में गिरा तो सच में हड्डियाँ तो नहीं, खाली चूरमा कटक होगा. बारिश तो वैसे અહીંયા રમવાની બહુ મજા આવે. આપણે ઓલી ખેરે આવ્યા હતા ને ત્યારે આપણે યુટ્યુબની લાઈફમાં નહોતા આવ્યા, અને આજ પેલે આવ્યા છીએ તો કોઈ રમવા તૈયાર નથી. તમારે કરવું. તો વિચારમાં આવ્યું, વિચાર ઉપર આવીને વિડીયો બનાવો, આગળની લાઈફ થોડીક ક્લિયર કરો. તો પહેલાં આપણે અહીંયા આવતા ને રમવા તો શું કરતા એ તમને બતાવું. પહેલાં તો એક જણો અહીંયા દાદી હતા કુકડી રાખતા, એક જણો અહીંયા દાદી, અને મારી બેન છે ને અહીંયા હંતા જાય. અને આ એક છોકરો છે અને એનું એવા ટાંકા વાહે જેવો છેલ્લો ટાંકો છે એની વાહે હતાડો. હું આમ હંતાઈ ગયો. અને એક માસીની છોકરી છે એ દાદે હતી અને હું અહીંયા હંતાડો હતો. સૂતો હતો મન પણ અહીંયા હંતાઈ ગયો. અને અહીંયા ઢગલો એક જગ્યાએ હંતાવાની, ઢગલો એક માસીની છોકરી આવવાની છે. એ મીરા જેવું નાનકડી છે, એ આવશે ત્યારે જોઈ જાય. અત્યારે અહીંયા થોડું ફરક છે ઓલી ખેરની છે એમ, કેમ કે જો આ છે ને એ નહોતું ત્યારે, એ નહોતું અત્યારે આવી ગયું. હું તમને એમ કહેતો હતો ત્યારે માથે સૂરજ હોય ને તો અહીંયા રમતા. અત્યારે તો સૂરજ દાદા વાં ઉયા ગયા તો આખી સુનસાન જગ્યા પડી છે. તો હું તમને એમ કહેવા માંગતો હતો કે રમવું હોય ને જ્યારે આપણે કાંઈ કરવું હોય ને ત્યારે કંઈ થાય નહીં. જ્યારે ન કરવું હોય ને ત્યારે આપણે રમતા હોય, કાં ફોન જોતા હોય, કાં ગેમ રમતા હોય, ગમે એટલું કામ કરીએ. આપણે યુટ્યુબની લાઈફમાં આવ્યા ને પછી રમવાનું એ બધું કરવું હોય તો કોઈ રમતું જ ના હોય. બનાવતો પહેલાં આવ્યો તો અત્યારે જો મારા ઘર ફોને છે, સ્ટીકે છે. પહેલાં હું મોલા ફોનમાં બનાવતો ને મજા આવતી કે બધા ભેરા થયા છીએ તો વિડીયો બનાવી નાખો, કાંઈ કામ થયું છે તો વિડીયો બનાવી નાખો, તેમ થયું છે તો વિડીયો બનાવી નાખો. અત્યારે તો ફોને છે, મારા ઘર સેલ્ફી સ્ટિક છે. અત્યારે જો એમાં જ વિડીયો બનાવું છું, આખો વ્યૂ તમને દેખાડું. वाह 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 वाह, अभी मजा आएगा. मीरा बेन आ गए हैं.
મજા આયેગા ના ભીડો. તો મીરાબેન ને આપણે અત્યારે રમવાનું વિચાર છે. હું રમું મીરાબેન? હાંતા કુકડી રમી, હાલો ને. તો ચાલુ કરી આપણે. મિત્રો મીરાબેન આગળ જો ફોન આવી ગયો છે. આપણે નાનીને ફોન લઈ આવ્યા છીએ. તો મીરાબેને ફોન તમને દેખાશે. મીરાબેન શું શું કરતી હોય છે અને હું શું કરતો હોય એ તમને દેખાશે. તો મીરાબેન દા દઈ દો, પછી કેમેરો ચાલુ કરી નાખજો. દા દઈને ઓકે. મિત્રો આપણે હંતાય મીરાબેન જોવાનું નથી. હો આપણે અહીંયા હતાઈ ગયા છીએ. તમને મેં કીધું હતું એમ. તો આપણે ઓતી છીએ. મીરાબેન ઉભા રહી, હું જોઈ લઉં. મીરાબેન છે. તો મીરાબેન ને આપને ગોતી લીધા છે. મીરાતે આપણે તો અહીં છે. નામું થામ પડ્યા હારા હારું. મિત્ર દાદી દીધો છે. મીરાબેન અહીં ક્યાંય નથી દેખાતો. તો આપણે ગોતીએ ને કેમેરો એક સાઈડ નથી આવતું, લાગતું નથી. આમળી ગોરા છે. યા ના ના અહીંયા મિત્રો આપણે ઘોડી એ બીજી મેળી આવી ગયો. થોડી મેળી આઉટ. હું આ ત્રીજી ચોથી પોગી ગયો. દોડવા काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. તો મિત્રો તો આ થઈ ગયા છે ખૂણામાં. વ્યૂ મસ્તીનો આવે છે. આપણે એની બાજુમાં મેળી છે ને એના ખૂણામાં હંતામાં. મીરાબેન આપણે ગોતી લીધા છે. સંતાણી નથી બારોબાર સંતાણી હોત ને તરત નહીં કરત. આમ કોક હતું હમણાં, આમ કોક હતું. એક સેકન્ડ આમ એક મિનિટ ટપવા દો. આને આપી છે. Yeah. He out. આપણે દા દઈ દીધો છે. તો મીરાબેન ને હવે દા દેવાનો છે. હાલો હાલો દા દિયો દા દિયો દા દિયો દા દિયો. આપણા આગળ સ્ટિક છે. મીરાબેન પડી ગયા. એના આગળ ફોન છે. એ
આમ નહીં આમ કરે. એકવાર જો એને નવી શરૂઆત કરી હતી ને તો ગાયને લોટલી નાખવા ગઈ તો મીરા કેમ કર્યું હતું? આમ કર્યું હતું. હું ને મમ્મી જાત કાઢી તો બીજી વાર છે ને મેં કીધું મને દેખા તો કે આમ કરી આમ જજો હું આમ દેખાણું આમ કરીને આમ કર્યું હાથ આખો મેળવી નાખ્યો આખો હાથ મેળવી નાખ્યો. હલાલ દાદે દાંત કાઢવામાં રહી ગયા નકલ વરી દાંત. આ મીરાબેન મોટું કાપી નાખે છે. આને કેવાય મીરાબેન શું કરતા તમને દેખાડું. મીરાબેન છે ને આની જગ્યાએ આમ કરતા જામ ચારો આટલું જ રાખ્યું. હવે આગળ મારે વિડીયામાં જોવું પડશે હું કર્યું. હાલો મિત્રો આપણે મીરાબેનને પપ્પાની છે આજથી લાગતું અવાજ આવ્યો કંઈક અવાજ આવ્યો એક્સિડન્ટ. હું અહીંથી આવે આગળથી આવે અહીંયા કંઈક હમણાં લીલું લાગે છે. એકવાર ચક્કર મારી આવી આજ ખેલે લગભગ જલ્દી પકડાઈ જાય મીરાબેન આવી રહી લગભગ તો નથી યાર. ક્યાં ગયા? થઈ ગયા જય હજુ હાથ દેખાય મને દેખાઈ ગયું પણ હું એકલું થઈ. હા મીરાબેન નથી દેખાતા ક્યાંય. કરું તો કરું હું એક કામ કરું ઓલી સાઈડ વયો જાઉં. જોજો મિત્રો હમણાં ફોન ભારે કાઢશે. ગોતી લીધા મિત્રો. થપો આપણે થપો ઊંધા થપો આખામાં ફરી ગયો જો
સોરી આખો ફરી ગયો આ થયા જ મીરાબેન પોતે કંઈક ગાંડા કાઢતા હતા મીરાબેન ગાંડા કાઢે છે આ ફોનમાં ક્લિયરિટી મસ્ત નહીં આવે છે એમ તો આપણું ફોન સારું છે બાકી તો આ મજા આવી ગઈ ને મીરાબેન ને અમે જીતી ગયા છીએ અલે મીરાબેન આ લે સ્ટોન પેપર સીઝર કરી લઈ સ્ટોન પેપર સીઝર ગયા કે સીઝર સ્ટોન પેપર સીઝર હા તો મીરાબેન જીતી ગયા છે એટલે મીરાબેન આખી ગેમ જીતી ગયા છે કેમ કે અમારા બેન જીતતાય અત્યારે મીરાબેન જીતી ગયા છે એ ફોનમાં ગાંડા કાઢે છે તો આપણે હવે પછી મળી સાયોનારા તો હાલો મિત્રો આપણે હવે મળશું કાલે એક વસ્તુ તમને કેવું છે મારે આમ જો આ ફેવિકિકથી ચોંટાડ્યું છે આ તૂટી ગયું એટલે હું સીડી ચડતો હતો ને ફોન તો પગથિયા ઉપર પડી ગયો આ ભાઈ સાહેબ હાટ પેલા માળ સુધી પડ્યું પછી બધા પાર્ટ ગોઈતા લાઇટનું બટન હતું એ ગાયબ થઈ ગયું એ ગોઈતું અત્યારે જો આખો હાઈટેક કરી નાખ્યું તો આપણે નાલે મળી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં